નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? વિષય હિન્દી ધોરણ 8 પાઠ બીજો ઈદ ગાય. ગઈકાલના વિડીયોમાં આપણે જોયો હતો, પાઠ અધૂરો હતો કે હામિદ છે એ ઈદના તહેવાર ઉપર નમાઝ પઢવા માટે જાય છે અને ત્યાર પછી તે રમકડાની દુકાને જાય છે. તેની સાથી મિત્રો જે હોય છે રમકડા ખરીદી છે અને તેની પાસે પૈસા ન હોય, ખિસ્સામાં ફક્ત 3 પૈસા જ હોય છે. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ. कभी आसमान पर आते हुए मालूम होता है, कभी जमीन पर गिरते हुए. એટલે ક્યારેક આસમાન ઉપર આવે, આકાશ ઉપર આવે ત્યારે જણાય છે અને ક્યારેક જમીન પર પડે છે ત્યારે ખબર પડે છે. यह चरखी है लकड़ी के हाथी घोड़े और ऊंट छड़ से लटकते हुए है. यह चरखी है એટલે કે આ ચકડોળ છે. લકડી કે હાથી ઘોડે લાકડાના હાથી ઘોડા અને ઊંટ છે લટકે છે. एक पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मजा लो. એટલે કે 1 પૈસા આપી અને બેસો અને 25 ચક્કરની મજા લ્યો. मोहम्मद मोहसिन नूरे और समीन इन घोड़ों पर बैठे है. એટલે કે મોહમ્મદ, મોહસિન અને નૂરે અને સમી આ ઘોડા ઉપર બેસે છે. હામિદ દૂર ખડા એટલે કે હામિદ છે તેનાથી દૂર ઊભો છે. 3 पैसे तो उसके पास है એટલે કે 3 પૈસા તેની પાસે છે. अपने कोष का एक तिहाई जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता એટલે કે તેની પાસે જે પૈસા છે એના 3 પૈસા છે એની પાસે, એમાંથી 1 ભાગના પૈસા તે આ ખાલી થોડી વારના ચક્કર માટે દઈ શકે તેમ નથી. सब चरखियों से उतरते है એટલે કે બધા છે ચકડોળમાંથી ઉતરે છે. खिलौने लेंगे इधर दुकानों की कतार लगी हुई है એટલે હવે રમકડા લેશે. આ બાજુ રમકડાઓની દુકાનની લાઈન લાગી છે. तरह तरह के खिलौने है એટલે કે જુદી જુદી જાતના રમકડા છે. सिपाही और गुजरिया, राजा और वकील, भिस्ती और धोबीन એટલે કે સિપાહી, ગુજરિયા, રાજા, વકીલ, ભિસ્તી અને ધોબીન જેવા રમકડા પણ છે. વાહ લગતા હે અબ બોલના હી ચાહતે એટલે કે હવે એવું લાગે છે કે વાહ એવું એ બોલશે. मोहम्मद सिपाही लेता है खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे हुए मालूम होता है. મોહમ્મદ છે સિપાહી લે છે અને ખાખી વર્દી, લાલ પાઘડી ઉપર અને ખંભા પર બંદૂક રાખેલી હોય એવું જણાય છે. અભી કવાયત કે લીએ ચલા રહા એટલે કે હવે કવાયત માટે ચાલી રહ્યો હોય એવું લાગે છે. મોહસિન કો ભિસ્તી પસંદ આયા એટલે કે મોહસિનને ભિસ્તી પસંદ આવે છે. કમર ઝૂકી હુઈ ઉપર મસક રખતે હુએ હે એટલે કે કમર એની ઝૂકેલી છે અને તેની ઉપર મસક રાખેલી છે. મસક કા મુંહ એક હાથ સે પકડે હુએ હે. મસકનું મોઢું એક હાથેથી પકડેલું છે. મસક એટલે ચામડાનું પાણી ભરવાનું સાધન. કિતના પ્રસન્ન એટલે કેટલો ખુશ છે. શાયદ કોઈ ગીત ગા રહા હે બસ મસક સે પાણી ઉડેલના હી ચાહતા હે એટલે કે કોઈ ગીત ગાઈ રહ્યું હશે અને બસ ખાલી મસકમાંથી હવે પાણી ઉડાડવાની જ વાત છે. નૂરે કો વકીલ સે પ્રેમ હે. કાલા ચોગા નીચે સફેદ अचकन के सामने की जेब में घड़ी सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए है એટલે કે નૂરે કો વકીલ સે પ્રેમ એટલે કે નૂરેને વકીલ પસંદ છે અને તેને વકીલ આવે છે. નીચે ઉપર કાળો કોટ, નીચે સફેદ અને સામને કી જેબ મેં ઘડી અને તેને જેબમાં ખીચામાં ઘડી છે, ઘડિયાળ છે એટલે અને સુનહરી જંજીર, એક હાથ સે કાનૂન કા પોધા એટલે એના એક હાથમાં છે એ કિતાબ એટલે કે પુસ્તક રાખેલું છે. અભી કિસી અદાલત સે જીરહિયા બહસ કે લીએ ચલે આ રહે એટલે કે હવે કોઈ અદાલતમાં જે વકીલ હોય છે અદાલતમાં બહેસ એટલે કે દલીલ કરવા માટે જાય છે, એવી દલીલ કરવા માટે જાય છે એવું લાગે છે. એ સબ 2-2 પૈસો કે ખિલોને હે. આ બધા 2 પૈસાના જ રમકડા છે. હામિદ કે પાસ કુલ 3 પૈસે હે એટલે કે હામિદ પાસે કુલ 3 પૈસા છે. इतने महंगे खिलौने कैसे ले એટલે કે આટલા મોંઘા રમકડા એ કઈ રીતે લે. खिलौना का कहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाए એટલે જો રમકડા હાથમાંથી છૂટી જાય તો નીચે પડે તો ચૂર ચૂર થઈ જાય. જરા પાણી પડે તો સારા રંગ ધૂલ જાય એટલે કે જો તેના પર પાણી પડે તો એનો બધો જ રંગ છે એ જતો રહે. એસે ખિલોને કિસ કામ કે એટલે કે આવા રમકડા શું કામના. ઉन्हें लेकर वह क्या करे એટલે તેને લઈને પણ તે શું કરે.
खिलौने के बाद मिठाइयाँ आती है। હવે રમકડા પછી મીઠાઈ આવે છે। किसी ने रेवड़ियाँ ली है, किसी ने गुलाब जामुन, किसी ने सोन हलवा लिए और मजे से खा रहे है। એટલે કે રમકડા પછી હવે મીઠાઈની દુકાન આવે છે। કોઈ ગુલાબ જામુન લીધા છે, કોઈ રેવડી લીધી છે, કોઈ સોનપાપડી લીધી છે અને બધા મજાથી ખાઈ રહ્યા છે। હામિદ બિરાદરી સે પૃથક है, એટલે કે હામિદ છે એ બિરાદરી સે પૃથક એટલે કે તેનાથી दूर रूपे છે। અભાગે કે પાસ 3 पैसे है, क्यों नहीं कुछ लेकर खाता, એટલે કે અભાગ્યા પાસે 3 પૈસા છે અને તે શું કામ લઈને કઈ ખાતો નથી। લલચાઈ આંખો से सबकी ओर देखता है, લાલચુ આંખોથી તે બધા તરફ જોવે છે। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीजों की है, એટલે કે મીઠાઈ પછી થોડીક દુકાનો આવે છે એ લોઢાની ચીજ વસ્તુ વેચતા હોય એની દુકાનો છે। कुछ गिलेट और कुछ नकली गहनों की, એટલે કે કેટલીક દુકાન છે ખોટા ઘરેણાની છે। लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है, वे सब आगे बढ़ जाते हैं, એટલે કે નાના બાળકો માટે આ કોઈ આકર્ષણની દુકાન નથી અને તે ત્યાંથી આગળ વધે છે। हामिद लोहे की दुकान पर रुक जाता है, हामिद છે એ તે દુકાન ઉપર ઊભી જાય છે। कई चिमटे रखे हुए हैं, उसे ख्याल आया दादी के पास चिमटा नहीं, એટલે કેટલાક चिमटा એટલે ચીપિયા લટકાવેલા છે અને એને એવો વિચાર આવે છે કે દાદી પાસે चिमटा नहीं એટલે કે ચીપિયો નથી। तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं, એટલે કે તવા પરથી રોટલી ઉતારે છે તો તેના હાથ છે દાજી જાય છે। अगर वह चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी न जलेगी। जो ते चीपियो लई અને દાદીને આપશે તો દાદી કેટલી ખુશ થશે અને તેની આંગળીઓ પણ હવે બળશે નહીં। घर में एक काम की चीज हो जाएगी, એટલે ઘરમાં એક કામની વસ્તુ પણ થઈ જશે। खिलौने से क्या फायदा, व्यर्थ में पैसे खराब होते, એટલે કે રમકડાથી શું ફાયદો, એનાથી તો ખોટા પૈસા વ્યર્થ જાય છે। जरा देर ही तो खुशी होती है, फिर तो खिलौने की ओर कोई आंख उठाकर नहीं देता, એટલે કે થોડી વારની જ ખુશી થાય છે। રમકડા લઈએ એટલે થોડી વારની જ એને ખુશી થાય છે, પછી એના સામે કોઈ રમકડા સામે કોઈ જોતું પણ નથી। या फिर घर पहुँचते टूट फूट कर बर्बाद हो जाएगा, એટલે અથવા તો ઘરે પહોંચે ત્યાં સુધીમાં તો રમકડા તૂટીને बर्बाद થઈ જશે, ખરાબ થઈ જશે, ભાંગી જશે। चिमटा कितने काम की चीज है, रोटियां तवे से उतार लो, चूल्हे में सेक लो, એટલે કે ચીપિયો છે તો કેટલી કામની વસ્તુ છે તેનાથી રોટલી તવા પરથી ઉતારી લ્યો અને ચૂલામાં શેકી પણ શકીએ છીએ। कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो, એટલે કે કોઈ આગ માંગવા આવે તો फटाफट चूल्हा माथी आग काटी ने आपी दियो। अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं, એટલે કે अम्मा एनी दादी ने एवी क्या फुर्सत है कि ते बजारे जाए अने एनी पासे आटला पैसा पण क्यांथी आवे। रोज हाथ जला लेती है, दररोज एनो हाथ छे बળી જાય છે। हामिद के साथी आगे बढ़ गए हैं, सबील पर सब शरबत पी रहे, એટલે કે हामिदना जे साथी मित्र हता ए बधा ज ए सबीलनी दुकान पर शरबत पीवे छे। देखो सब कितने लालची है, इतनी मिठाई ली, मुझे किसी ने एक भी न दे, એટલે કે જો કેટલા બધા લાલચુ છે, એટલા બધા આટલી મિઠાઈઓ લી પણ કોઈ મને એક પણ મિઠાઈ ન આપી। उस पर कहते हैं मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम करो, અને ત્યારે એવું કહે છે કે મારી સાથે હાલ, મારું આ કામ કર અને મારું ઓલું કામ કર। अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, એટલે કે હવે મને કોઈ કઈ કામ કરવાનું કહેશે તો હું એને પૂછીશ। खाई मिठाइयाँ आपका मुंह सड़ेगा, फोड़े फुसिया निकलेगी, आप ही जबान चटोरी हो जाएगी, એટલે કે મને હવે કોઈ કામનું કહેશે તો હું એને પૂછીશ તમે મિઠાઈયા ખાધી, આપકા મુંહ સડેગા, તમારું મોઢું સડશે, અને आपकी जुबान चटोरी हो जाएगी, तुम्हारी जीभ छे ए कड़वी थई जाशे। तब घर से पैसा चुराएंगे और मार खाएंगे, અને ત્યારે ઘરમાંથી પૈસા ચોરશો અને માર ખાશો। अम्मा चिमटा देखकर मेरे हाथ से लेंगी और कहेंगी मेरा बच्चा, એટલે કે अम्मा जे छे मारा हाथमांथी चीपियो लेशे અને कहेशे કે મારો દીકરો चिमटा ले, એટલે કે ચીપિયો લઈ આવ્યો, મારો દીકરો છે મારા માટે ચીપિયો લઈ આવ્યો। कितना अच्छा लड़का है, इन लोगों
કે ખિલોનો પર કોણ ઇન્हें દુઆઈ દેગા, એટલે કે કેટલો સારો બાળક છે, કેટલો સારો દીકરો છે અને આ લોકોના રમકડા પર તેને કોણ દુઆ આપશે। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है, એટલે કે જે વડીલ વ્યક્તિઓ હોય છે એ દુઆ આપે છે, એવા આશીર્વાદ આપે છે કે જે સીધા ઈશ્વરના દરબારમાં પહોંચે છે અને તે તરત સાંભળી લે છે। मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही, मैं किसी से कुछ मांगने तो नहीं जाता। મારા પાસે પૈસા નથી તો શું થયું, હું ભલે ગરીબ હોય પણ કોઈ પાસે કંઈ માંગવા જતો નથી। उसने दुकानदार से पूछा यह चिमटा कितने का है, એટલે એને દુકાનદારને પૂછ્યું કે આ ચીપિયો કેટલાનો છે। 6 पैसे लगेगा, એટલે કે 6 પૈસા લાગશે, 6 પૈસાનો છે। हामिद का दिल बैठ गया फिर भी बोला ठीक ठीक बताओ, એટલે કે હામિદ છે ગભરાવા લાગ્યો, એની પાસે તો ફક્ત 3 જ પૈસા હતા અને છતાં પણ બોલ્યો કે ઠીક ઠીક બતાવો, એટલે કે સાચે સાચું કયો કેટલાનો આવશે। ठीक ठीक 5 पैसे लगेंगे, लेना है तो लो નહીં તો ચલતે બનો, એટલે દુકાનદાર એવું કહે છે કે 5 પૈસા, સાચે સાચું કહું 5 પૈસા થશે, લેવો હોય તો લે નકર જતો રહે। હામિદને કલેજા મજબૂત કરકે કહા, એટલે કે હામિદે કાળજું છે એ મજબૂત રાખી અને કહ્યું 3 पैसे लोगे, એટલે કે એને એવું કહ્યું કે 3 પૈસામાં આપશો। और वो आगे बढ़ गया ताकि दुकानदार की गुणकिया न सुने, એટલે કે તે એવું કહી અને આગળ નીકળી ગયો જ્યાંથી દુકાનદાર છે એને કહે એ તેને સાંભળવું ન પડે। લેકિન દુકાનદારને ઘુડકિયા નહીં દી, એટલે જે દુકાનદાર હતો એને કાંઈ કહ્યું નહીં। બુલાકર ચિમટા દે દી, એટલે કે તેને પાછો બોલાવ્યો અને ચીપિયો આપી દીધો। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है, એટલે કે હામિદે તે ચીપિયાને એવી રીતે તેના કંધા ઉપર રાખ્યો કે જાણે, એના ખંભા ઉપર એવો રાખ્યો કે જાણે બંદૂક હોય। फिर शान से अकड़ता हुआ संगियों के पास गया, એટલે કે फिर शान से એટલે ખુશીથી એને એના મિત્રો પાસે એ જાય છે। मोहसिन ने हंसकर कहा यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा, એટલે મોહસિન છે એને હસી અને કહ્યું કે આ ચીપિયો તું શું કરવા લાવ્યો છે, આનું તું શું કરીશ। हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा जरा अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाए बच्चों की, એટલે કે હામિદ એવું કહે છે કે ચીમટો છે અને ચીપિયો જે છે જમીન ઉપર પછાડી અને એવું કહે છે કે જરા તારી भिस्ती જે છે તારી પાસે એ તો તું તારા જમીન ઉપર પછાડ, હમણાં તૂટી જશે। महमूद बोला तो यह चिमटा कोई खिलौना है, तारे महमूद એવું કહ્યું કે આ ચીપિયો છે એ કઈ રમકડું છે। हामिद खिलौना क्यों नहीं है, हामिद એવું કહે છે કે રમકડું શા માટે નથી। अभी कंधे पर रखा बंदूक हो गई, એટલે કે અત્યારે મેં ખંભા ઉપર રાખ્યો તો બંદૂક બની ગઈ। हाथ में ले लिया फकीरों का चिमटा हो गया, અને હાથમાં લઈ લો તો સાધુઓનો ચીપિયો થઈ ગયો। चाहूँ तो इससे मंजीरे का काम ले सकता हूँ, एक चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौने की जान निकल जाए, એટલે કે જો હું એક ચીપિયો મારીશ તો તમારા બધા જ રમકડા છે એ તૂટી જશે। तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते, તમારા રમકડા ગમે તેટલું જોર કરે પણ મારા ચીપિયાને કાંઈ કરી શકે નહીં, એને તોડી શકે નહીં। बहादुर शेर है मेरा चिमटा, એટલે કે બહાદુર શેર છે મારો ચીપિયો। सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे, 2 आने की है, એટલે કે सम्मी છે એને ખંજરી લીધી હતી અને એને એવું કહે છે કે મારી ખંજરી આરે બદલાવીશ, તે 2 આનાની છે। ત્યાર પછીનો પાઠ આપણે આગળના વિડીયોમાં જોશું। થેન્ક યુ।